તો બધાને જય માતાજી, તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણે રસોડામાં પતી ગયા ચા બનાવવા માટે. આપણે બનાવતા હતા, જો કેમેરો ચાલુ કર્યો તો આણે લઈ લીધો. આણે લીધો એ કહે કે હું બનાવું છું. પૂરતી હતી અત્યાર સુધી, પૂરતી હતી જ અત્યાર સુધી. કામ કરતી ત્યાં તો આપણે બનાવતા હતા, લઈ લીધો. કોઈ કેમેરા કોઈ કહે કે આ ચા બનાવવાની ખોટી દામાં. કેટલી બને ચાની ચાલો દુકાન જવાનો ટાઈમ થઈ જાય. વહેલા બનાવી નાખવાનું કે ભાઈ મોડું થઈ જાય. આને તો ઉઠવામાં અત્યારે નક્કી ના હોય કંઈ, આની આપણે મોડું થઈ જાય. આપણે અહીંથી બનાવી આનો તો રોટલી તો કઈ બનાવી નહીં હોય ના. જાય હોતા છે એને વેકેશન છે તો આરામ જ કરે. વેકેશન છે એટલે તારે જો આરામ કરે છે ત્યારે યુગભાઈ જો પડ્યા છે તારે ગીતા પેર ટાટિયા ઓછા કર્યા હો ભાઈ. હોઈ જાઓ યુગભાઈ, વાંધો નહીં, આરામ કરો. વળી કે ખાવામાં મારી નીંદર બગાડી. આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં ડબરો ઉતારી લીધો છે. ભાખરી કે રોટલી કાંઈ બનાવી નથી આજે, બરાબર. બીજું આજ કાંઈ બનાવ્યું નથી. તો વાનવા જો કે આપણા તૈયાર પડ્યા હતા, એટલે કે આમ કહે તો ખાખરા, દેશી ભાષામાં કહે તો વાનવા. તો મસ્ત મજાના નાસ્તામાં મજા આવે આ જો આ ટાઈપના. તો એ બનાવી જ રાખ્યા હતા આપણે. વેકેશન છે એટલે અત્યારે વેકેશન છે એટલે આપણે બનાવી જ રાખ્યા હતા. કારણ કે વેકેશનમાં ઉઠવાનું કાંઈ નક્કી ના હોય કેટલા વાગે ઉઠે. ખાલી ચાટ બનાવવાનો રહીએ વાનવા તૈયાર કાંઈ નક્કી ના હોય. મેં જો યુગભાઈ માંથી ખીજમાં જોવે છે આપણા હમું, કારણ કે એની નીંદર બગડી છે. આપણે અત્યારમાં વિડીયો ચાલુ કર્યો ને એટલે યુગભાઈ ઉઠી ગયા છે. સવારમાં ઉઠાડ નાખ્યા છે આપણે યુગભાઈને. આપણો ટાઈમ થઈ ગયો છે દુકાન જવાનો. આપણે થઈ ગયા છે રેડી. ભરી લીધો છે મસ્ત મજાનો પાણીનો શીશો લઈ જાવ છે ભેગો આજે પીવા માટે. તો હવે જઈએ દુકાને. યુગભાઈ હજી કરશે આરામ. જવો આરામની સેવ ગોસે પણ ગાંડાની જેમ. ગુંદા આ શું કરવાનું? હાથો ના કાસરી કાલે કર્યા હતા મીઠાવાળા. આજ કાચરી કરવાની છે ગુંદાની. તો એટલા બનાવવા છે જો. તો એટલે શું કરવાનું? ફૂકવી નાખવાના. ભેગા મરચાં આવ્યા છે મને. તો શું થાય એનાથી? ખાઈ ન થાય, ખાલી પડ્યા હતા બે ભેગું એમ. મરચાં બે કાસરી થઈ એની ખાવા થાય ક્યારેક કંઈક મજા આવે ખારા ખારા. બે બનાવી નાખ્યું છે. ભૂલાઈ ગયો તો યુગભાઈ વાસ દેવા રાઈડ પાડી ને કાગડી ભૂલાઈ જાય. મૂકી દો આમાં અંદર યુગભાઈ. મોબાઈલથી બે કામ નહીં થાય આપણાથી ભેગું. જો અહીંયા ગાય આવી છે. રોટલી તો દેવાઈ ગઈ છે પણ ઊભી છે ખાલી. તો આપણે ઘરે જમવા માટે આવ્યા છીએ. જમવા જવીને જો છે કંઈ આવી જાય. યુગભાઈ વેકેશનની ફૂલે ફૂલ મોજ કરે છે ને અહીંયા જોઈ વચાર એમને રાખીને હોઈ ગયા છે યુગભાઈ. યુગભાઈ કેરમ કાઢ્યું છે. બિલ્ડિંગ જેવું બનાવ્યું જો મોટું બધું. ગાડીઓ ને બધું રાખીને બેઠા છે યુગભાઈ. આપને લાગીશ ભૂખ. હવે આપણે જમીને પાડા સિંગાઈ હોતા છે. અહીંયા જ છે, ખબર જ છે. મેં જોયું આવી મગ. મને મગ ભાવ્યો. જમવા બને મગ ભાત, મગનું મસ્ત મજાનું શાક ભેગા ભાત. આપણે આવી ગયા છીએ ઘરે દુકાનેથી. ગામમાં ગયા હતા તો સબસ્ક્રાઈબરો માટે પાછી ગિફ્ટ લઈ આવ્યા. જો 3 આવી ગઈ છે, 3 જણાની. હું તો કહું શાકભાજી લેવા શાકભાજી લેવા તો પછી ચાર્જ બહુ મોડું થઈ. તો 1 મહિને 1 જ જણાને મળશે. ખાસ યાદ રાખો ને, વધારે કોમેડી છે એને જ મળશે. ખાસ યાદ રાખજો. ખોટા ઘણા એમ હોય કે એક કોમેન્ટ કરે નહીં મળે.
1 મહિનો સુધી 30 કોમેન્ટ જેની હશે બધા વિડીયોમાં એને જ મળશે, બરોબર ને? તો જમવાનું તૈયાર છે. હું લઈ આવું? ચા વાળી છે ભાઈ. તો હમણાં જો હમણાં ચા ને થેપલા અને કેરીનો રસ પાડી છે. અત્યારે જ વ્યવસ્થા કરી દેવી જોઈએ. આને કંઈક શાકભાજીમાં લાગે એવું જો, નકા મને આવું જ ખવડાવશે નકર.